અમદાવાદમાં સોના ચાંદીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે। સરકારે કેન્દ્રીય બજેટમાં સૌથી મોટી ભેટ સોના ચાંદીની ખરીદીમાં ટેક્સ ડ્યુટી ઘટાડાની આપી છે। કેન્દ્રીય બજેટમાં સોનાની કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડી અને 6% જેટલી કરવામાં આવી છે। તો તે બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે ઘરેણાં સસ્તા થયાની રાહ જોયેલા લોકોને સારી તક મળી છે। અમદાવાદમાં લોકો સોના ચાંદીના દાગીનાની સૌથી વધારે હાલ ખરીદી કરી રહ્યા છે। ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાના કારણે જે ભાવની અંદર જે ઘટાડો જે છે તેના કારણે બજારની અંદર છેલ્લા કેટલાક સમયથી બજારની અંદર સોનું અને ચાંદીની ડિમાન્ડ ખૂબ નીકળી છે। લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યા છે। જે કેટલાય સમયથી તમે જોતા હોય તો ભાવ વધારો અસહ્ય રહ્યો હતો અને છેલ્લા 2-3 મહિનાથી એમ કહીએ તો ખૂબ જ મંદીનો સામનો જ્વેલર્સોને પણ કરવો પડ્યો હતો। તો જ્વેલર્સો માટે તો આ ચાંદી છે, પણ સાથે સાથે ગ્રાહકોને સૌથી મોટો તેનો ફાયદો છે। સરકાર દ્વારા ડ્યુટીમાં 15% જે ડ્યુટી હતી ગોલ્ડ ઉપર તે 6% કરી, જેનાથી દર 10 ગ્રામે લગભગ 5,000 રૂપિયા જેટલો ભાવમાં ફરક પડ્યો। તેનાથી દરેક વેપારીને ત્યાં સોના ચાંદી માર્કેટમાં ખૂબ સારો ગ્રાહક તરફથી પ્રતિસાદ મળી રહ્યો છે। વેચાણ ખૂબ સારું થઈ રહ્યું છે। એકચ્યુઅલી આ જે સિઝન છે ને તે આમ સ્લો ગણાય। ઓગસ્ટ મહિના પછી મેરેજ સિઝનની ખરીદી સ્ટાર્ટ થતી હોય છે, પણ અત્યારે લોકો તેમના ઘરમાં પ્રસંગો આવવાના છે, જેની ફ્યુચર બાઇંગ અત્યારથી જ કરી રહ્યા છે। તો સ્લો સિઝનની તેના બદલે અત્યારે સારો રિસ્પોન્સ ગ્રાહક તરફથી મળી રહ્યો છે। ખરીદી ખૂબ સારી થઈ રહી છે।